તમે ક્યાં હતા, કેવો અવાજ થયો હતો અને કેટલો ડર લાગતો? દવાખાનામાં પીપીસીમાં લખવાની હોસ્પિટલ હતી ને એકદમ 1:30 વાગે અવાજ આવ્યો ને કે ભરામ લઈને એકદમ અવાજ, તો અમે તો ઊભા થઈને જોયો ને તો બાજુ એમ કારું કારું મેં સંધારો લાગતું હતું. તો અમે તો કોઈ ટીવી પાસે હરકા, અમને તો એવું નતું ખબર કે ઘોડા ક્યાં બાબા જો હરકા. તમે ક્યાં હતા બા? અમે તો ઘરે હતા ભાઈ, પણ આ ધડાકો થયો ને એટલે બધા દોડી દોડી નીચે આવ્યા કે કઈ બન્યું કઈ બન્યું. અમુક પહેલા તો બે ફોન થઈ ગયો કે અમારું વળગ્યું. પેલી ભાઈ તો 1 કલાકે ફોન આવ્યો એનો, 1 કલાકે ફોન આવ્યો. એકદમ ધડાકો એવો થયો ને અને આ એપમાં તો બધી જ ગાળા અંદર આવતી રહી. ચોક્કસથી તો જ્યાંથી ધુમાડો થયો છે એ ધુમાડો પણ આ તમામ રહીશોના ઘર સુધી પહોંચ્યો તો તે પ્રકારની વાત આ તમામ બહેનો અહીંયા બેઠા છે તેમના મુખેથી સાંભળવા મળી રહી છે. તેઓ ડરી ગયા છે, કેટલો ડર લાગ્યો છે કારણ કે અમુક કાટમાળ ત્યાં પડ્યો છે. મારા છોકરા ધુમાડો હરગી ગયો હશે, શું થયું હશે, જે ડર બહુ લાગી ગયો હતો. અમે બી બેભાન થઈ જાય એવું થઈ જઈ હતું સાહેબ. અમે તો ચાલુ બહુ ડરે. અમે નોકરીમાંથી એકદમ ઘરે નીકળી ગયા. ચોક્કસથી તો ડર હતો, ડરનો માહોલ આ તમામ લોકોના મુખે હતો. તમામનું કહેવું છે કે અમે બિહાઈ ગયા હતા, ડઘાઈ ગયા હતા. જે પ્રકારની ઘટના બની છે તેના કારણે તમામ લોકોમાં પણ અચંબા જે છે તે વ્યક્ત પામી. તમારી સોસાયટીમાં કોને ઈજા થઈ છે? અહીંયાના સોસાયટી વાળા ત્યાં હોટલ ચલાવે એમાં ઈજા થઈ છે. 10-15 જણને છે ત્યાં અમારી સમાજના, પટલી સમાજના. એ બહાર બન્યું, અંદર નહીં બન્યું. બહાર બન્યું, અંદર નથી બન્યું. પણ જેવો ત્યાં ધડાકો થયો પબ્લિક ગભરાઈ ગઈ. દોડી દોડીને બહાર જ આવી ગયા. કયો ગભરાઈ જાય પબ્લિક. ચોક્કસથી તો સ્થાનિકો ગભરાઈ ગયા છે, ડઘાઈ ગયા છે. તમે ક્યાં હતા, શું જોયું અને કેટલો ડર હતો? હું તો ઘરમાં નથી સાહેબ, ઘરમાં ખબર નહીં આપણને તો. ચોક્કસથી ઘરમાં હતા અને જેવો ધડાકો થયો છે તેવા બહાર નીકળી ચૂક્યા છે. આ આખી સોસાયટી લક્ષ્મીનગર તરીકે પુનર્વસન પામી છે અને તેના વિસ્તારના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. જેવો ધડાકો થયો, ધડાકા બહાર તમામ લોકો અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે એક પણ વ્યક્તિ ઘરમાં નથી. તમામ લોકો જે છે તે બહાર નીકળી ગયા છે. તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. લોકો અત્યારે પણ હાલ ચર્ચા કરી રહ્યા છે કે શું થયું હતું, કેવો ધડાકો થયો હતો, ક્યાં શું બન્યું હતું. આ પ્રકારની વાત તમામના મુખેથી સાંભળવા મળી છે. આજે પણ અત્યારે પણ ડરનો માહોલ હોય તે પ્રકારની સ્થિતિ છે. ઘરમાં જવું છે, પરંતુ જે પ્રકારનો ધડાકો સાંભળ્યો છે, જે અવાજ સાંભળ્યો છે, અવાજ સાંભળ્યા બાદ ઘરે ન જવું હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે તમામ લોકોના મુખેથી સાંભળવા મળી રહી છે. જી સંધ્યા. જી ગૌતમ, આપ અમે સાથે જોડાયેલા રહેશો. આપની પાસે પરત આવીશું. હાલનો વધુ એક વિડીયો આવ્યો છે દુર્ઘટનાનો કે જે પણ આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. હાલમાં જે ઘટના ઘટી હતી તેને બાદ જે પરિસ્થિતિ થઈ હતી કે આખો વિસ્તાર જે હતો ત્યાં આગળ ધુમાડાના વાદળો છવાઈ ગયા હતા. એટલી ભયંકર ઘટના ઘટી છે. વધુ એક જાણકારી એ પણ મળી છે કે લિસ્ટ આવ્યું છે. લિસ્ટમાં પણ જી તો સૌથી મોટા અત્યારે સમાચાર આવી રહ્યા છે. 133 લોકોના મોત થયા છે. 242 લોકો તેમાં સવાર હતા ક્રૂ મેમ્બર્સ સાથે, જેમાંથી 133 લોકોના મોત થયા છે. નવીન પાસે અપડેટ મેળવીશું. જી નવીન. જી બિલકુલ સંધ્યા, જે રીતે અત્યારે સમાચાર અને મળી રહ્યા છે કે આ ઘટનાક્રમમાં અત્યાર સુધીમાં 130થી વધુ ડેડ બોડી જે છે તે સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં મોકલવામાં આવી છે. એટલે ખૂબ જ દુઃખદ સમાચાર છે સંધ્યા કે આટલા બધા જે છે ડેડ બોડી નીકળી રહ્યા છે. અને અમે પણ પહેલાં જ કીધું હતું કે ઉમ્મીદ ઓછી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ઉમ્મીદ બનાવી હતી લોકોએ કે ક્યાંક ને બચાવી શકીએ. પરંતુ આપ જોઈ શકો અત્યારે પણ લાઈવ કે બોડી નીકળી રહી છે. અત્યારે પણ બોડી નીકાળવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. લાઈવ ડેડ બોડી જે અત્યારે આપ જોઈ શકો છો અહીંથી દ્રશ્યોમાં કે નીકળી રહી છે. એટલે અત્યારે જે સમાચાર મળી રહ્યા છે 133 ડેડ બોડી જે છે અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલમાં પહોંચાડી દેવામાં આવી છે અને હજી પણ લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. અને જે રીતે ઘટના છે ખૂબ જ દુઃખદ છે અમદાવાદ માટે, કારણ કે આ પ્રકારની જે ઘટના બની છે આપ જોઈ શકો છો કે આર્મીના લોકો પણ છે, મદદમાં આવી ગયા છે. RAF છે, એરફોર્સ છે, એવી કોઈ એજન્સી નથી, એવી કોઈ ફોર્સ નથી કે જે લોકો અહીંયા ના આવ્યા હોય. અને કારણ કે અમદાવાદ અત્યારે સંકટના સમયમાં છે. અમદાવાદ ઉપર જે અત્યારે ઘટના બની છે, લોકોના દિલ જે અત્યારે બિલકુલ રડતા હશે, કારણ કે જે રીતે લોકોના મોત થયા છે અને 242 લોકો મેં કીધું. અને સાથોસાથ અંદર જે રહેતા હતા એ લોકો બિલકુલ આપ જોઈ શકો છો સંધ્યા की લોકો પણ જે મદદમાં અહીંયા આવ્યા છે. કોણ કેટલા લોકો અત્યારે? 190 ફ્લાઇટમાં અમદાવાદ લંડન. નહીં, અત્યારે અહીંયા ડોક્ટરો બી રહેતા હતા, ડોક્ટરો બી હતા અંદર, ડોક્ટર્સ પીજી વાળા હતા, જે લોકો પણ બચારા લંચ માટે આવેલા, દે હેવ નો ચાન્સ. એમને કોઈ ચાન્સ કેટલા લોકો રહેતા હતા?
બે ફ્લેટમાં બધા લગભગ બધા ડોક્ટર રેસિડેન્ટ્સ ને બધા લોકો હતા. સંધ્યા અડધા તો ડ્યુટી ચાલુ હતી એટલે એ તો ત્યાં હતા બચી અને ગયા. પાછો લંચ ટાઈમ હતો, બચારા લંચ ટાઈમમાં બપોરે આવ્યા હતા એવું આપ હતું. લોકો અહીંયા રહો છો શું અમે અહીંયા લોકલ છીએ, અમે ક્યારના સેવામાં જ છીએ બધા અમે લોકો ક્યારના. બધી બોડીઝ બી અમે શરૂઆતમાં કાઢી છે અને અત્યારે પણ હેલ્પમાં જ છીએ અમે ચાલુ લોકો. જ છે. બિલકુલ સંધ્યા 100 લોકો તો અહીંયા રહેતા હતા. આપણે સાંભળ્યા અહીંયા લોકો જે રહે છે શ્રેણિક થોડુંક આ બાજુ જે રીતે લોકો અહીંયા રહેતા હતા જે સ્પષ્ટ રીતે એ લોકો પણ અત્યારે મિસિંગ છે અને જે ફ્લાઇટમાં હતા એ લોકોના તો કોઈ લાગતું નથી કે કંઈક મળી શકે. આપ જોઈ શકો છો કામ ચાલુ છે. 133 ડેડ બોડી જે છે તે કાઢી લેવામાં આવી છે. સંધ્યા ખૂબ જ જી દુઃખદ નવીન સમાચાર તેમાં છે ફક્ત અને એવી પણ આંકડો વધી વિગતો શકે સામે આવી રહી છે ઉમ્મીદ નવીન ઓછી કે છે કારણ કે ફક્ત ફ્લાઇટ પ્લેનમાં સવાર હોય એ લોકો જ નહીં પરંતુ ત્યાંના સ્થાનિક જ્યાં પ્લેન ક્રેશ થયું હતું, જે બિલ્ડિંગમાં થયું હતું, ત્યાંના કેટલાક ડોક્ટર પણ હોઈ શકે છે, ત્યાંના સ્થાનિકો પણ હોઈ શકે છે, એવી પણ વિગતો છે. બિલકુલ 100 થી 150 લોકો અહીંયા હતા જે પોતે કહી રહ્યા છે અહીંયા લોકો. અને આપ જોઈ શકો છો બોડીને નીકળવાની જે સિલસિલો છે યથાવત છે. દુઃખ સાથે કહેવું પડે છે સંધ્યા ઘટના ખૂબ જ દુઃખદ છે પરંતુ શું આ જે કહેવાય કે આ ઘટનામાં અંદર લોકોને જે મોત થયા છે એની સંવેદના સાથે છે પરંતુ જે ઘટના બની છે તેને કોઈ ખોટું કહી શકાય એવી સ્થિતિ નથી. દુઃખદ સાથે કહેવું પડે છે કે 133 લોકો નીકળ્યા છે. બીજા લોકોને કાઢવાની જે કામગીરી છે તે પણ કરવામાં આવી રહી છે અને